ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગ સંતરામપુરના પ્રથમપુર ગામના બૂથનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ કેપ્ચર કર્યું। વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી છે અને અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું છે। વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા છે। ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઈજેક કર્યું છે। ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી છે અને વિડીયો વાયરલ થતા જ વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે। દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને કરી છે ફરિયાદ અને કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે। ચૂંટણીના નિયમના ભંગ બદલ કાર્યવાહી કરાશે। વિજય ભાભોરની પોલીસ કરી રહી છે પૂછપરછ। તો આપ જોઈ શકો છો લાઈવ વિડીયો, જો કે બબાલ વધતા વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે। દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની છે। ગઈકાલે જ મતદાન હતું, વોટિંગનો આ દિવસ હતો અને તે સમયે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગ, જો કે બાદમાં વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો મોબાઈલ અંદર લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો દાહોદ લોકસભા બેઠકની આ ઘટના છે। સંતરામપુરના પ્રથમપુર ગામમાં બૂથનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ કેપ્ચર કર્યું। વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી છે। અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું છે। આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા હતા કે બોગસ વોટિંગ થાય છે, પરંતુ અહીંયા આ બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયો જ તેની સાક્ષી પૂરી રહ્યો છે। વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યા। ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઈજેક કર્યું છે અને ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાતચીત કરી છે। તો જે લોકોએ મત આપ્યા હતા તે મત એળે જાય। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ ભાટિયા પાસેથી। જી મિતેશ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોની સત્યતા કેટલી છે અને શું છે વિગત? બિલકુલથી સંધ્યા, જો વાત કરવામાં આવે તો સંતરામપુરના પ્રથમપુર ગામે જે બૂથ કેપ્ચરિંગ મામલો છે ત્યાં યુપી વાળી થઈ હોય તેવું સામે આવ્યું છે। સમગ્ર મામલે જે વિડીયો વાયરલ થયો છે, વિજય ભાભોર કરીને એક યુવાન છે તે બૂથ કેપ્ચર કરતો હોય તેવો વિડીયો તેને જાતે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। કહી શકાય કે અનેક મતદારો જે મત નાખવા આવે છે તેઓને ખાલી સહી કરાવે છે અને ટપકો મુકાઈ અને મત જે જાતે નાખતો હોય અને મતનું જે મશીન છે તે પણ ઊંચું કરીને મારા ઘરે લઈ જવું તેવા અડપલા પણ કરી રહ્યો છે। કહી શકાય કે મોટો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે અનેક બનાવને લઈને અહીંયા ચકચાર મચી જવા પામી છે। જો કે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। એ યુવાનને પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને પોલીસે પણ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ, પરંતુ એને રોકવા વાળું કોઈ ન હતું? જે કર્મચારીઓ ત્યાં હતા એ શું કરતા હતા? બિલકુલથી જે આ યુવાન છે વિજય ભાભોર, જેને સોશિયલ મીડિયામાં વિડીયો છે તે પણ વાયરલ કર્યો છે, બેફામ બન્યો હતો અને જાણે નશામાં હોય તેવું સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે વિડીયોની અંદર। અને જે કર્મચારીઓ છે ના પાડી રહ્યા છે છતાં પણ આ જે દાદાગીરી છે તે કરી રહ્યો છે। અંદર બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે। કહી શકાય કે બાનમાં લઈ અને જે બૂથના જે કર્મચારીઓ હતા તેમને બાનમાં લઈ અને આ વિડીયો બનાવી અને આ મતદાન કર્યું છે તેને સ્પષ્ટ અહીંયા વિડીયોમાં દેખાઈ આવે છે। પણ મિતેશ, સવાલ તો પોલીસ પર પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આપણે દરેક બૂથ ઉપર જોયું છે કે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવતો હોય છે, મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે। મોબાઈલ અંદર લઈ ગયો છે આ વ્યક્તિ, આ યુવક, અને ત્યારબાદ વિડીયો પણ બનાવે છે, અપશબ્દો બોલે છે, પરંતુ અહીંયા વિડીયોમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું કે પોલીસ તેને રોકી રહી હોય, કર્મચારીઓ તેને રોકી રહ્યા હોય। બિલકુલથી સંધ્યા, જો વાત કરવામાં આવે તો આ પ્રથમપુર બૂથ છે અને 220 મતદાન કહેવામાં આવે છે। ત્યાં આગળ જે બૂથની બહાર પોલીસ હોય છે, આર્મી જવાનો પણ હોય છે અને અનેક સુરક્ષા વ્યવસ્થા હોય છે। ત્યારે આ
આ સલામતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે વિડીયોની અંદર જે અંદર કર્મચારીઓ છે તેમના પર દાદાગીરી કરી અને મતદાન કરતો હોય તેવું પણ અંદર સ્પષ્ટ વિડીયોની અંદર જણાઈ આવે છે। લોકો આવી રહ્યા છે મત નાખવા માટે, પરંતુ લોકોને સહી કરાવી અંદર નંબર જોઈ અને સીધો તમે બહારથી વળી જાઓ, મત હું નાખીશ તેવું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે અને અન્ય જે એક યુવાન છે તે પણ તેને સપોર્ટ કરતો હોય તેવો વિડીયો તેને જાતે વાયરલ કર્યો છે। જો કે પોલીસે પણ સમગ્ર મામલે તેને પોલીસ મથકે લાવી અને તેની પૂછતાછ પણ હાથ ધરી છે। ત્યારે હવે ફરિયાદ ક્યારે નોંધાય છે તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે, પરંતુ આવી દાદાગીરી જે યુપી વાળી અહીંયા સંતરામપુરમાં નોંધાઈ છે ત્યારે પોલીસ પર પણ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે સુરક્ષા વ્યવસ્થાને લઈને। મિતેશ, આ જે યુવક દેખાઈ રહ્યો છે વિડીયોમાં, તેનું બેકગ્રાઉન્ડ દર્શકો પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે આખરે કોણ છે, કેમ આટલી જે રીતે દાદાગીરી કરી રહ્યો છે, કઈ રીતે દાદાગીરી કરીને અંદર જઈ શકે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો સંતરામપુરમાં રમેશભાઈ ભાભોર નામના એના પિતા છે, તેઓ સંતરામપુર તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમનો આ પુત્ર વિજય ભાભોર છે તેને આ બૂથ છે તે બાનમાં લીધું હતું અને આખું કેપ્ચરિંગ કરવાનો મામલો જે વિડીયોની અંદર વાયરલ થયો છે। જો કે સમગ્ર મામલે અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે, પણ કેવી કાર્યવાહી થાય છે આ યુવાન પર તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। નહીં, સવાલ એ છે કે શું પિતા તંત્રમાં રહ્યા હોય, કોઈ પણ હોદ્દા પર રહ્યા હોય તો તમને હક મળી જાય છે કે તમે બૂથ પર જઈને ગમે તે કરી શકો શું? અથવા તો બીજો સવાલ અહીંયા એ પણ થઈ શકે મિતેશ કે શું તેના પિતા એટલી વગ ધરાવે છે વિસ્તારમાં? બિલકુલથી રમેશભાઈ ભાભોર કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમનો આ પુત્ર છે અને ભાજપના જે પ્રમુખ રહી ચૂક્યા છે જેને લઈને જે વગ ધરાવતા હોય તેને લઈને આ દાદાગીરી કરતો હોય યુવાન તેવું અહીંયા વિડીયોની અંદર લાગી રહ્યું છે। કારણ કે વિડીયોની અંદર પણ કર્મચારીઓને પણ ધમકાવી રહ્યો છે, એટલે કે કહી શકાય કે આનો ક્યાંક ને ક્યાંક ડર આ લોકોમાં હોય તેવું આ વિડીયોની અંદર પણ દેખાઈ આવે છે। મિતેશ, આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ છે? બિલકુલથી સંધ્યા, અત્યારે જે વખતે વિડીયો જે વાયરલ કર્યો હતો, વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્ર પણ વહીવટી તંત્ર પણ બાનમાં આવ્યું છે અને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। આ યુવાન છે અને એની સાથે બીજો પણ યુવાન જે દેખાતો હતો એ બંનેને સંતરામપુર પોલીસ મથકે અત્યારે હાલ લાવવામાં આવ્યા છે અને બંનેની અત્યારે હાલ પૂછતાછ ચાલી રહી છે। જો કે સમગ્ર મામલે જે આમ આદમી પાર્ટીના મહીસાગર જિલ્લાના પ્રમુખ છે બાબુભાઈ ડામોર કે જેઓએ ફરિયાદ પણ નોંધવા અહીંયા સંતરામપુર પોલીસ મથકે આવી પહોંચ્યા છે અને તેઓ પણ ફરિયાદ નોંધાવશે, એટલે કે હવે શું કાર્યવાહી થાય છે તે અહીંયા જોવાનું રહ્યું છે। નહીં તો બીજેપી અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર, લોકસભાના ઉમેદવારે કોઈ આ અંગે પ્રતિક્રિયા આપી છે? બિલકુલથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વારંવાર તેમને ફોન કરવામાં આવ્યા છે, બંને ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા છે, પરંતુ બંને પક્ષના ઉમેદવારો અત્યારે ફોન પણ ઉઠાવવાની કસ્તી નથી લઈ રહ્યા। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે એ લોકો પોલીસ મથકે પણ આવીને ગયા છે, પરંતુ ફોન ઉઠાવવાની તસ્તી મીડિયાના કોઈ પણ મિત્રો ફોન કરી રહ્યા છે પણ કોઈ પણ ફોન ઉઠાવવા તૈયાર નથી। તો બીજેપીના જિલ્લા પ્રમુખ હોય અથવા બીજેપીના જે હોદ્દેદારો છે એમના તરફથી કોઈ જવાબ આવ્યો છે આ અંગે જ્યારે સવાલ કર્યો? બિલકુલથી જિલ્લા પ્રમુખ છે દશરથસિંહ બારિયા, જેઓ તેમને પણ ફોન કરવામાં આવ્યો હતો પણ તે પણ ફોન ઉઠાવવા તૈયાર નથી। સંજય જી, મિતેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો। નવીન આપણી સાથે જોડાઈ ગયા છે। નવીન, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો સેન્સિટિવ એટલા માટે છે કારણ કે લોકો મતદાન કરવા જતા હોય છે, ઈવીએમમાં મત સીલ થઈ રહ્યા છે અને એક બીજેપીના નેતાનો દીકરો આવીને આખું બૂથ કેપ્ચર કરી જાય છે। શું એક્શન લેવાવું જોઈએ? બિલકુલ સંધ્યા, તપાસનો દોર ચાલુ થઈ ગયો છે અને અમારી અત્યારે ઉચ્ચ અધિકારી સાથે વાત થઈ, તેમના કહેવા પ્રમાણે આ જે વ્યક્તિ છે જેને આ વિડીયો બનાવ્યો છે અને જે પોતે દેખાઈ રહ્યો છે તેને વહેલી સવારે જ અટકાયત કરી લેવામાં આવી છે, તેને અત્યારે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે અને આ કેસની અંદર આવા પ્રકારના ઘટનાની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર જે છે તે ફરિયાદી બનતા હોય છે, જેથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ અત્યારે પોલીસ બોલાવી લેવામાં આવ્યા છે અને હાલ તેમની ફરિયાદ જે છે તે ચાલી રહી છે। એટલે કહી શકાય કે એકાદ કલાકની અંદર આરોપી જે છે તેની ધરપકડ થશે અને જે આ ગુનો છે તે બોગસ વોટિંગનો ગુનો લાગુ કરવામાં આવશે અને આની સાથે બીજા કોઈ હતા કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહી છે અત્યારે। સંધ્યા જી, નવીન, આપણે જોયું છે કે બોગસ વોટિંગની ફક્ત વાતો સાંભળી છે, અહીંયા તો વિડીયો એ પ્રકારનો સામે આવી રહ્યો છે। સવાલ એ છે કે આવા કેટલા બોગસ વોટ આ ઈવીએમમાં કદાચ કેદ થયા હશે? લોકો જે વિડીયો જોઈ રહ્યા છે એમને તો આ સવાલ થઈ રહ્યો છે। સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે કે શું અમારા વોટ એડે તો નહીં જાય ને? આ જે ઈવીએમ છે તેની ગણતરી, જે બૂથ છે એ બૂથમાં જેટલા વોટ પડ્યા છે શું એની ગણતરી માન્ય રાખવામાં આવશે? ટેકનિકલ કઈ રીતે આખી આ તપાસ ચાલશે?
જી બિલકુલ આ એક સાચી વાત છે, ગંભીર પ્રકારનો વિડીયો છે, કારણ કે લોકો જે લોકતંત્રમાં પોતાનો મત આપતા હોય છે અને તેમનો મત જ જો કેપ્ચર કરી લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો આ ગુનો બનતો હોય છે. જો કે ભૂતકાળમાં પણ જોવામાં આવ્યું છે કે આ પ્રકારની ઘટના બનતી હોય છે તો ત્યાં ફરીથી મતદાન થતું હોય છે. તો હવે આ પ્રિસાઇડિંગ ઓફિસર ફરિયાદ કરશે, આરોપીને અરેસ્ટ થશે, ત્યારબાદ જે છે તે જે ચૂંટણી કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે કે જે બૂથ ઉપર આ પ્રકારની ઘટના બની છે ત્યાં ફરીથી ફેરમતદાન થશે કે કેમ. પરંતુ જે રીતે ભૂતકાળમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યાં ફેરમતદાન થતું હોય છે, એટલે બની શકે કે આ જે બૂથ છે જે આ પ્રકારની ઘટના સામે આવી છે બૂથ કેપ્ચરિંગની, ત્યાં ફરીથી મતદાન થઈ શકે તેના 100% અંસાર લાગી રહ્યા છે. કારણ કે પોલીસે ફરિયાદ લેવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે, લગભગ ફરિયાદ થઈ જશે અડધો કલાકમાં, તો ક્યાંક ને ઘટના અને વિડીયો સાચા છે એ વાતની પુષ્ટિ થઈ રહી છે. જી નવીન, હવે આખા મામલામાં કારણ કે ઇન્ટિરિયર આ વિસ્તાર છે, દાહોદ આદિવાસી આ વિસ્તાર છે, ત્યાં પોલીસ જવાનો હતા, પરંતુ બધાને ડરાવી ધમકાવીને આ જે યુવાન છે તે અંદર પહોંચે છે, મોબાઈલ લઈને જાય છે, મોબાઈલ લઈ જવાની પણ મનાઈ હોય છે બૂથમાં, ઈવીએમ પણ એ બતાવે છે અને વાતચીત પણ કરે છે અને ઈવીએમ ઉઠાવીને લઈ જાય છે એવી પણ કંઈક વાતો એ કરે છે. તો આવા વ્યક્તિ પર કઈ રીતે એક્શન લેવાશે અને ક્યાંથી એક્શન લેવાશે, પ્રોસેસ શું હશે આખી? સંધ્યા, જે રીતે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે એક મજાક બનાવી દીધું હોય તેને, જે રીતે ઈવીએમ ને તે રમી રહ્યો છે અને તેની સાથે એકલો નથી પરંતુ તેની સાથે અન્ય લોકો પણ અંદર છે અને તે લોકો આ એક આખા મતદાન જે લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ કહેવાય અને તેને આ લોકો મજાક બનાવ્યો હોય તે પ્રકારનો ગંભીર આરોપ છે. અને વિડીયો જે છે ક્યાંક ને ક્યાંક મેં કીધું કે આ ઘટનાની અંદર વિડીયો જે સાચું હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા જે છે ફરિયાદ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રિસાઇડિંગ ઓફિસર, રેવન્યુ અધિકારીઓ તમામ લોકો અત્યારે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. તો આ ગંભીરતા જોઈને પોલીસ પર તાત્કાલિક વહેલી સવારે જે વ્યક્તિ છે જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના એક નેતાનો પુત્ર છે તે પુત્રની સવારે અટકાયત કરી લેવામાં આવી છે. જોકે આવા ટેકનિકલ ઘટનાની અંદર ફરિયાદી પ્રિસાઇડિંગ ઓફિસર બનતા હોય છે, જેથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ બોલાવી લેવામાં આવ્યા અને ફરિયાદમાં જે છે બોગસ વોટિંગની જે વાત છે તે તમામ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ટૂંક સમયમાં એટલે કહી શકાય કે 2 વાગ્યા સુધીમાં આરોપી જે છે તેની ધરપકડ પણ થઈ જશે અને આની સાથે સહ આરોપી તેને પણ શોધવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસ અત્યારે આ પ્રકારની ઘટનાને જે બની છે તેને લઈને તમામ રીતે પોતાનું કામગીરી જે છે તે કરી રહી છે. સંધ્યા જી, પણ સવાલ અહીંયા એ છે કે જેણે આરોપ કર્યો છે માની લો કે એને સજા તો મળશે, પરંતુ આ સજા તો જેણે બિચારાએ વોટ આપ્યા છે, મતદારો છે, એને પણ મળશે જો કદાચ આ ફેર ગણતરી કરવામાં આવે, અથવા તો માની લો કે જેને વોટ ગયા છે એને એના કરતા બીજા વ્યક્તિને વધારે ગયા હોય, બોગસ વોટિંગ કર્યું હોય, તો અહીંયા તો નુકસાન મતદારોને પણ થઈ શકે. નવીન,